કોફી મેંગો છે. માતાજી મિત્ર, કેમ છો? બધા મજામાં જ હશો. તમે આ દોસ્ત તમે બધા મજામાં જ છો. તો હું હતો અત્યારે દુકાનમાં ને અત્યારે વિડીયો અપલોડ થયો છે. કારણ કાલે રાતે ડેટા આખી દિવસ ચાલુ હતા, પણ હું પછી વિડીયો એડિટિંગ કરીને ડાયરેક્ટ પછી સૂઈ ગયો. તો ડાઉન કરવા પછી અપલોડ કરવાનું છે કાલે. આજે સવારે લગભગ 5 વાગે જરાક નીંદ ઉઠી ગઈ, બરાબર. તો નીંદ ઉઠી ગઈ પછી હું અપલોડ કર્યો. અપલોડ કરી પછી પાછો ચાર્જિંગ રાખીને સૂઈ ગયો. અત્યારે પછી 9 વાગે આમ તો ડેલી 9 વાગે મેળવીશ, પણ આજે 9:30 વાગી ગયા. અડધી કલાક લેટ થઈ ગયો છે. તો બરાબર, તો આજે લેટ થઈ ગયો મને. હા સર, જો દેખાતા. અને સ્ટોરી હું હમણાં રાખી દીધી છે. જે વિડીયો લિંક છે ડિસ્ક્રિપ્શનમાં નથી, લિંકમાં સ્ટોરી લિંકમાં જ છે. તો ન જોઈએ તો જોતા આવજો. એ વિડીયો આવી ગયો છે, બરાબર. લાઈક અને સબસ્ક્રાઈબ કરતા આવજો, ભૂલતા નહીં. અને આગળ તમારે નોંધતા રહીશ, બરાબર. આગળ શું થશે શું નહીં થાય તો બને જો વિડીયોમાં. અને આપના વિડીયો ડેલી આવે છે, બરાબર. અને એક ભાઈબંધ છે, એ આપણે લૂંટીને હાલી ગયો છે, આપનાથી નારાજ છે. હવે એને કેવી રીતે મનાવે જ ખબર નથી પડતી, બરાબર. અને જોઈએ હવે શું થશે, બરાબર. શું થશે જોઈએ. જો માની જાય તો સારું, નકર પછી કોમેડી વિડીયોમાં આવશે નહીં, બરાબર. એનો એ પ્રોબ્લેમ છે કે આપણે જે એનું પર્સનલ લાઈફનું જે પણ હોય ને, એ આપણે એને મમ્મી પપ્પાને કહી દઈએ ને, તો એ લૂંટી મતલબ મગજ એમ સટકી જશે. એવો છે એનું કંઈક કારણ છે. હવે શું કરીએ, રિસાઈ જાય છે. એટલે મતલબ શું રિસાઈ જાય છે. છોરી રિસાઈ જાય તો હજી માની, પણ આ છોરા રિસાઈ જશે. હવે શું કરવા એને? હવે એને મનાવવું પડશે મને. શું કરીએ હવે? જોઈએ, મનાવશે પોતે માની જાય તો ઠીક ને. પછી આપણે એવી કોઈ ઘરે જ હે નહીં, બરાબર. માની જાય તો એ આખી રીતે, પોતે માની જાય તો આખી રીતે, રહી જાય તો બરાબર, ન માને તો એની રીતે, બરાબર. તો હવે તો થશે તો થશે, બરાબર. બંને જે વિડીયોમાં આગળ તમને અત્યારે વિડીયોને એન્ડ ન કરો, પૂરો જોજો. અને પૂરો જોઈને પછી લાઈક અને સબસ્ક્રાઈબ કરતા આવજો, ભૂલતા નહીં, તો બરાબર. અને એન્ડ સુધી જોજો, એન્ડ અત્યારે ન કરતા, બરાબર. મને રહેજો વિડીયોમાં. હું તો દુકાનમાં એવો હેરાન થઈ ગયો આજે. તો ફૂલ જો બિલ થયો. આજે માલવાળો આવ્યો હતો, સાંઈવાળો, જે આવી બાટલી ને બધી લીધી છે, બરાબર. અને આ એક તો આ એક હેરાન કરી ગયા. તમે હિસ્ટ્રી કહું બધાની. એક તો 500 હેરાન કરી નાખ્યો. 32 કાટથી અમે બાટલી જે તે વસ્તુ ખપે છે એને, બરાબર. હવે અત્યારે માલવાળો આવ્યો તો, બરાબર. માલવાળાનો બિલ થયો 7,765 રૂપિયા, બરાબર. એમાંથી આપણે માટલા 765 એ દઈ દીધા ને 5,000 દીધા. એમાં 2,000 બાકી રાખાય. જ્યારે પણ માલવાળા આવે ને કાંકની કાંક વસ્તુ બધી થાય છે, બરાબર. હું હવે હેરાન થઈ ગયો છે. વાતમાં લીધો કે દુકાનમાં એક તો ફોનમાં પૈસા જશે, પણ ફોનમાં મારે નીકળતા નહીં પૈસા. કારણ એ છે કે મારી ઉંમર નથી થઈ. અને ઉંમર બસ હવે 2-4 મહિના વાત જોવી પડશે, ત્યારે મારા ચાલુ થશે. પાન કાર્ડ બધું, એટીએમ કાર્ડ બધું ચાલુ થાય ત્યારે નીકળશે. એનાથી પૈસા કોઈ દુકાનમાં બચતા નહીં. માલવાળો લઈ જાય છે, બરાબર. માલ ભરાવો પડે, બરાબર. જ્યારે પણ માલવાળો આવે, આજે હજી બીજો માલવાળો આવશે, એના 4,575 એનું બિલ, બરાબર. બીજો 80 વાળાનું ઈજ પતે, 80 વાળો આવશે બાટલી, એના બિલ છે 4,575 એનું બિલ, બરાબર. બીજો આ લઈ ગયો આ 7,000 લગભગ એક દિવસનું 10,000નું બિલ ગયો. એમાંથી દુકાનમાં કાંઈ બચતા હે નહીં, બરાબર. જોગો માલ જ ભરાવી છે. અને દુકાન ખાલી ઘર હાલે છે, બાકી થઈ શકે ઘર હાલી શકે, બીજું કાંઈ નહીં હાલતો. એ પ્રોબ્લેમ છે, બીજું કાંઈ પ્રોબ્લેમ નથી. પણ તારે એવો ગયો છે વાતમાં, જ્યારે માલવાળો પૈસા લઈ જાય ખાલે ત્યારે દુકાન બંધ કરીને ક્યાંક ખાલી જઈએ, બીજું ક્યાંક ધંધો ગોતી. હર ધંધામાં એવો છે, પ્રોબ્લેમ થાય ને થાય, બરાબર. એ 100%ની વાત છે. એકદમ નનકા સો હેરાન કરી ગયા છે કે વાતમાં લીધો. જો કોચબટી કંઈક કરે છે. હવે હું કરે, હાય શું કરો તું? એ ના આવી નહીં. એક નનકા છોકરાને એવું હોય, ગમે ઠંડી વસ્તુ કાંઈ ને ખાખ પછી ગળો દુખે ને, શરદી થઈ જાય, ઉધરસ થઈ જાય ને,
હું કહીએ કે નનકા છોરા હું કાંઈ ગઈ હવે જે થશે એ ભગવાનને બસો રાખી દો બરાબર હું લોગિન તો બનાવીશ બરાબર લોગિન તો કરીશ લોગિન મારો વર્ષે દુકાનમાં કાંઈ નહીં હોય મારો જોઈએ શું થશે આગળ તો બને વિડીયોમાં આગળ વધારે હજી એક માલ આવવાનું છે એ જોજો તમે એનું બિલ કિલો છે તમે ખાલી જોજો બરાબર બને છે વિડીયોમાં આગળ તમે 28 ના આવા ટોળે આવશે તમે જોઈ શકો છો ને આવા 28 ના મને કેવા કે આવે છે બરાબર તો દુકાનમાં અત્યારે ફૂલ અંધારો થઈ ગયો છે પણ હવે લગભગ મને હજી પેન્ડિંગમાં પડે છે જવાનું બે જગ્યાએ જવાનું છે એક તો અહીંયા બાજુમાં રામરેપીની કે ભજન બંદર છે હું જવાનું કીધું હોય ને ભીમાસા મેચ છે ફાઇનલ મેચ છે હું જવાનું છે તો હું કઈ ઠેકાણ જાઉં ખબર નહીં પડે લગભગ પહેલાં અહીંયાથી રામરેપીની થોડીક ગરબર કરીને પછી જઈશ કહેવાય મેચ જોવા ફાઇનલ છે આજે જો મારો ભાઈ આવશે તો લગભગ ડાયરેક્ટ ફાઇનલ મેચ જોવા જશે લગભગ જવાનું છે નાઇટ કરી પછી કાલ સવારે ડાયરેક્ટ હું જઈ તો બને રહેજો ને નકા આમ તો અત્યારે દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે આમ 9 વાગ્યા છે દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો પણ હું એન્ડ નહીં કરતો કેમ કે મને જવાનું છે મેચ જોવા તો તમારે ભેગા મેચ જોતા જ પછી એન્ડ કરું પછી એડિટિંગ કરી અપલોડ કરી નાખું કાલે બરાબર તો હવે અત્યારે એન્ડ નહીં કરતો તો બંને જે વિડીયોમાં આગળ તમે મેચ ફાઇનલ છે એ બતાવીશ ને ભજન પણ બતાવીશ બરાબર કેવા ભજન છે અહીંયા કરે રામલીપીના બરાબર ભાઈ બેન કીધું તો જવાનું તો હાલે અહીંયા ને ભીમાસર બેન બને કીધે કે આજે ફાઇનલ છે આવો મજા આવશે હું કીધું હવે આવું અને ટોપિક પણ મળી જશે કે ફાઇનલ મેચ ભીમાસર ફાઇનલ મેચ આવી ગઈ કોણ જીતી પણ જોઈ લેશે આપણે કોણ ભીમાસર છે ખરી બે મેચ હોય તો બરાબર મેચ હોય તો આપણે જોઈએ બને જે વિડીયોમાં આગળ તમને બતાડીશ ને કાંઈ એન્ડ કરવાનો હતો પણ એન્ડ નહીં કરવાનો મેચ બતાડીશ બને રહેજો વિડીયોમાં આગળ વતાને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ન કરો તો કરતા આવજો ભૂલતા નહીં બરાબર તો ગાઈસ અંકિતભાઈ ની દેખાનો અંકિતભાઈ કેમ છો ભાઈ મોજમાં सपना टूटा है तो दिल कहीं जलता है नाश्तो वास्तो काई नहीं जाता आते हो मारा रुपया देवा पधारे से दुकाનમાં ને દુકાનમાં ભાઈ નાસ્તો બાસ્તો કરશે ભૂખ લાગી હે એ મુકવા આ ઘણા દિવસ બાદ આવ્યો હા બ્લોગમાં આજે 6 હાડી થી 6 હાથ દી થયા તારી વાત થાય કાલે માં હમણાં મેચ જોવા જાવી બીજો હું સેમી ફાઇનલ છે આજ બીજો હું તમારે વાંધો અંતો છે કઈ કેમ ભાઈ ભાઈ અમે જશે ના હું તો જઈશ ભાઈ તમારે હાલો કે ન હાલો ભાઈ અમને જો ભાઈ તું હોય તો દેખા મને તને મળવા આવ્યો નકા હું તો ગેટ બંધ કરી બધે પેકિંગ કરી તૈયાર થઈને ડાયરેક્ટ ખાઈને પીને જાતો તો ફાઇનલ જોવો મેચ હાલે કે ન હાલે એક ફેરે કેવું તો ગાઈસ હું આવ્યો તો એપીએલ મેચ જોવા ભીમાસર તમે જોઈ શકો તો ભીમાસર એપીએલ મેચ આવી રીતે તો હું અંદર જઈને તમને બતાડીશ અમારા ભાઈબંધ દોસ્તો આવ્યા હતા આ છે ભાઈબંધ આજે ભાઈ મારો મૂડ ઓફ હે અને મૂડ કેમ ઓફ હોય બાકી બધો છે અત્યારે ભાંજીને એને મેળવા જાવો છે બરાબર તો પછી જાવો છે ભાંજીને મેળવા તો પાછું પેન્ટર ભરવા પણ જાવો છે વળી પેન્ટર પર મન થઈ જશે બરાબર પેન્ટર ભરાઈને પછી જઈશ પાછું અહીંયા જ અંદર બતાવીશ તમને કેવો છે એપીએલ મેચ બરાબર મને રહેજો વિડીયોમાં ગાઈસ હવે મને ભૂખ લાગી હતી તો અમારે તો ભૂંગળા બટાકા ખાવા અરે ભૂંગળા બટાકા ચખનો ખાધો ચખનો ને શકો છો તમે આ તો એકલો એકલો ખાય ને એકલો શનિ બીઓ મેલો થઈ ગયો મેલા હો ગયા એટલે इसको दिला रहे 60 में नका भूंगड़ा बटेका શું ભાવ અંકિત ભાઈ 3 પ્લેટ એ ડબલ ભાવ હે ડબલ નહીં બરોબર હે મુવા બરાબર હે ની આપનો ભાવ જ છે હા આ યુટ્યુબર ને બધો મોંઘો લાગે યુટ્યુબર રોબી થઈ ગયો મુવો ભૂખ લાગી ને હું કે નાસ્તો રે આ તૂટી ગયો રસમાં ખાના નહીં ગયો માય ભૂંગરા કરતા તો બટેકા કરતા તો ભૂંગરા વધારે તો હું એક જ પેકેટ મેલે પાટો દીધી મારા દુકાન મળે હવે આ શાક ઘરે બનાવી લ્યો અને ભૂંગરા એની મેં 10 રૂપિયા પેકેટ લ્યો તમે થઈ રહી જામ હો થઈ રહે જામ પછી જઈ ખાઈ લી પાછી આનંદ વતાડી કે મેચ કેવી છે મેચ આનંદ આવે નહીં આવતા પછી પાર્ટી કરી લઈ પેલા જલતા પાર્ટી
અમે પહોંચી ગયા છીએ બરાબર. તમે જોઈ શકો છો મસ્ત રાઉન્ડ વિંટા જો મસ્ત કેવી રીતે બનાવ્યું છે. આજે તમારે મજા કરાવશી મેચમાં કેવી રીતે છે મેચ તમે જોઈ શકો છો. સ્ટેજ છે આપણું તમે જોઈ શકો છો અહીંયા દાંડિયા પ્રોગ્રામ ગોઠવે છે. ગોઠવે કેવી રીતે છે ને આ કેમેરા મને લેવો હોય એક દિન લેંગે એમ બધું આપણો બાપાનું જ છે, કઈ વાંધો નહીં. આપણા બાપાનું જ છે. આપણો બાપો બધો મિલી જ ગયો, તમે ખાલી મહેનત કરો. આપણો બાપો બધો મિલી જ ગયો છે કે આપણે પ્રગતિ કરશું એમાં આમાં કઈ ફેર નહીં. આપણે આલી આગળ હાલો. આ વસ્તુ કરી पासर આવી તો એની પાછળ एक बार निकली तो ये बंद લાગે આગળ ધજ લાગે. ये मेरे ड्रीम है हो, कुछ भी नहीं कह सकते. ये मेरे ड्रीम है, इसको मैं ले लूंगा कभी एक दिन. तो गाइस सब लोग कंटाळ ગયા બાર વાગવા આયા મેચ ખાતી નથી ને અમાર ફોટા કાઢવા માટે થંબનેલમાં નાખવા માટે. ફોટો કાઢ્યો છે હવે ભાઈએ, કેવો ફોટો કાઢે જોઈ લઈએ. વાહ હાલશે હાલશે, આ ફોટો થંબનેલમાં આવી જશે. ભાઈ મેચ ચાલુ કરો ઝપાટે, જલ્દી છે મેચ ચાલુ કરો ઝપાટે. થાકી ગયા છીએ અમે હવે. અંકિતભાઈ થાકી ગયા બરાબર જેવા. તમે જોઈ શકો છો આવી મેચ છે. યુટ્યુબમાં મેલું હોય. एक ही नारा गूंजेगा. आवाज जोर से नीचे. ओ मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय श्री राम. ओ मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा. ओ मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम. हर हर घर में अब एक ही नाम, जय श्री राम. हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा. मेरे भारत का बच्चा
जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा जय जय श्री राम मेरे भारत ખાવાની છે મેં ખાવાની છે આમાં તો દેખાશે નહીં તો તમારે બતાડીશ નથી આવતી ફોનમાં ક્યાં રાખીએ પૂરો કેવી રીતે ઘરે કામ કરતો પૂરું થઈ ગયું તો હવે ઓફલાઈન વાતો ફોન તો લાગે ને ફોન લાગશે તો બસ ચાલશે હવે આખી રીતે દેખાશે એવો દીવાનો માહોલ કે આપણે વચ્ચે ગપ્પામાં શ્રી રામ પણ ઉપસ્થિત છે જ્યાં ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જો તમારી પાસે મોબાઈલ હોય અને તમે આહી હો તો લાઈક ચોક્કસથી ચાલુ કરજો તમારે લાઈક ચાલુ કરવાની છે પણ આહિર પ્રીમિયર લીગ છે ઘણા બધા આહિરો આવ્યા છે અને અંજુ ઘણા બધાની લાઈકો બંધ છે જે આહિરાની કુટુંબમાં જન્મ્યા હોય જેમનામાં આહિરોનો કોઈ રહેતો હોય તો લાઈક ચાલુ કરી અને આ આહિર પ્રીમિયર લીગની સફળતામાં સહકાર આપો લાઈકો પર સંજોગવા વિનંતી કરશું કવિની મારો તો લોક ચાલુ વેલે લાઈક થાય सबसे प्यारी तेरी सूरत प्यार है तेरा प्यार ही ईमान ટ્રોફી મેંગલ છે Incoming voice call from ANKKU on Simpson. હવે મેચ તો ચાલુ જ હશે હવે અમે જઈએ છીએ ઘરે હવે ફૂલ કાલે કામે જવાનું છે મારા ભાઈને ને એને હું તો કાંઈ ન કરી અહીંયા વિદ્યાનગર ઘરે જઈને કરીશ હવે અમે ઘરે પહોંચી આવ્યા છીએ હવે બસ હવે વિડીયોને પૂરો કરું છું નિંદર ફૂલ આવે છે મેચ તો ચાલુ ન થઈ અહીંયા બાજુમાં ભજન ચાલુ છે હું નહીં જાઉં હવે સવારે ઓલે દુકાન ખોલવી છે
અંકિતભાઈને પણ કામે જવું છે. અંકિતભાઈ કામે જાવ છો ને તમારે તો? ભલે હાલો, ગુડ નાઇટ બ્રો. હાથ તમારા તો હવે હું વિડીયોને પૂરો કરું છું. વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા આવજો. મળી બીજા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ. તો તમે સુજો ને હું સુજો, બરાબર? તો ગુડ નાઇટ.